વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રાદ્ધના દિવસો ચાલે છે. શ્રદ્ધાપૂર્વક મારા માટે કોઈ કંઈ કરી ગયું હોય એને વિચારવાના દિવસો છે. અને સાચી શ્રદ્ધાથી જો તેના વિચારોનું પૂજન કરીએ તો તે જ સાચું તર્પણ છે. આ દ્રષ્ટિથી જો જોઈએ તો કૃષ્ણ ભગવાન પણ મારો એક પૂર્વજ જ છે અને એનો વિચાર છે શ્રીમદ ભગવદ્ ગીતા. આ ગીતાને સાચા અર્થમાં સમજવી એ જ સાચું શ્રાદ્ધ છે. અને એટલા જ માટે શ્રીમદ ભગવદ્ ગીતાના 257મું ચિંતન કર્મયોગ આપણે જોઈએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 3 શ્લોક 7. છેલ્લા 5 અઠવાડિયાથી આપણે એનું ચિંતન કરીએ છીએ. અર્જુનના મનમાં છે કે ભગવાન કર્મ ઘોર છે. ઘોર કર્મ એટલે એમાં ઘણા બધા દોષો છે. અને દોષો છે એટલે અર્જુનના મનમાં એક વાત સ્થિર થઈ ગઈ છે કે કર્મ છોડવાથી સુખી થઈ જવાશે, મુક્ત થઈ જવાશે. અને એટલા જ માટે અર્જુન કર્મ છોડવાની વાત કરે છે. ભગવાન આપણા શાસ્ત્રો કહે છે કે 3 પ્રકારના લોકો છે: દ્રઢ જ્ઞાનવાળા, અદ્રઢ જ્ઞાનવાળા અને અજ્ઞાની. અદ્રઢ જ્ઞાનવાળાને દ્રઢ થવું હોય અને અજ્ઞાનીને ભગવાનને સમજવા હોય તો આ લોકો કર્મ ક્યારેય છોડી શકશે નહીં. કારણ કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને હું માનવાવાળા લોકો છે. આ પ્રકૃતિના કાર્યો છે અને કાર્ય ક્યારેય કારણમાંથી ક્રિયાત્મક રીતે મુક્ત થઈ શકતું નથી. માટે આવી સમજવાળા અદ્રઢ અને અજ્ઞાનીઓ ક્ષણ માત્ર પણ કર્મ વગર રહી શકશે નહીં. એ પરવશ છે, પરાધીન છે. જો પરાધીન જ હોય, 3માંથી આપણે પેલામાં ના આવતા હોય તો આપણે પરાધીન કહેવાય. જો પરાધીન જ હોય તો 2 વસ્તુમાંથી વિકલ્પ આપણે નક્કી કરવાનો: પ્રકૃતિને પરાધીન રહેવું કે પ્રભુને પરાધીન રહેવું. જો તમે કર્મમાં પ્રભુને પરાધીન થશો તો તમે કર્મયોગમાં ભગવાનને એન્ટ્રી આપશો અને ભગવાન વગર કર્મયોગ અસંભવ છે. આપણે પરાધીન તો રહેવાનું જ છે, તો શ્રેષ્ઠનું શા માટે રહીએ? પૂછડું તો પકડવાનું જ છે. આપણી પાસે 2 વિકલ્પ છે પૂછડું પકડવા માટેના: કાંક તો ગધેરાનું પકડો, કાંક તો હનુમાનજીનું પકડો, પણ પૂછડું તો પકડવું જ પડશે. ફરક એટલો છે કે ગધેરાનું પૂછડું પકડવા વાળો જીવનમાં ઉકરડા ઉપર જશે, કારણ કે આરોટવા માટે ઉકરડા ઉપર જાય છે. અને હનુમાનજીનું પૂછડું પકડવા વાળો ભગવાન શ્રી રામચંદ્ર પાસે જશે, પણ પૂછડું તો પકડવાનું જ છે. પરાધીન તો છીએ જ, પ્રકૃતિના કે પ્રભુના. એટલા માટે ભગવાને કીધું કે અદ્રઢમાંથી દ્રઢમાં જો જવું હોય તો શાસ્ત્ર અભ્યાસ જોઈએ, બ્રહ્માભ્યાસ જોઈએ, જ્ઞાનાભ્યાસ જોઈએ. એષણાઓનો ત્યાગ કરવો પડે. અને આ જે અભ્યાસ ભગવાન કહે છે, શાસ્ત્ર અભ્યાસ કે બ્રહ્માભ્યાસ, એ જાગૃત અવસ્થાની પ્રત્યેક ક્ષણે થવો જોઈએ, જન્મથી મૃત્યુ સુધી. આ જન્મમાં નહીં, જન્મ જન્માંતર સુધી. એ જોઈને સાધક એવું કહે છે કે ભગવાન મારા માટે તો, અને ગૃહસ્થી માટે તો આ અઘરું જ છે. તો ભગવાન કહે છે એના કરતા એક સહેલો રસ્તો બતાવું છું, પણ તારા માટે હવે એ એકમેવ રસ્તો છે, જે રસ્તાનું નામ ભગવાન કહે છે કર્મયોગ. પ્રશ્ન આપણને થાય, આ કર્મયોગ શું છે? સમજવાનો આપણે આગળ પ્રયત્ન કર્યો. કર્મયોગની કેવી રીતે શરૂઆત થાય ભગવાન 7મા શ્લોકમાં સમજાવવા માંગે છે. અને 7મા શ્લોકમાં ભગવાન એવું કહેવા માંગે છે કે ઇન્દ્રિયોને મનના તાબામાં રાખો, સંયમિત થયેલી ઇન્દ્રિયોથી કર્મ કરો, કર્મયોગ કરો અને તમે અશક્ત બનો. આ અશક્ત સ વિશિષ્યતે, એ જ અશક્ત શ્રેષ્ઠ છે, વિશિષ્ટ છે, અદ્વિતીય છે, એવું ભગવાન કહેવા માંગે છે. પરંતુ 5 ઘોડાવાળા રથને ચલાવવાનો હોય તો લગામ મજબૂત જોઈએ. એક ઘોડાવાળા રથને ચલાવવાનો બહુ સહેલો છે, પણ 5 ઘોડાવાળા રથને ચલાવવો હોય તો લગામ મજબૂત જોઈએ. અને જેના હાથમાં લગામ છે
એ સારથી પણ પાવરફુલ જોઈએ. અહીંયા બે લોકો મનમાં આવે છે, એક ઘોડા, બીજું લગામ અને ત્રીજું સારથી. આ જોઈએ તો આપણી ઇન્દ્રિયો છે. હવે કોઈ દિવસ એવો પ્રયત્ન કર્યો છે કે લગામ વગરના ઘોડાથી રથ ચલાવ્યો છે? ના ચાલે. જો લગામ વગરના ઘોડાથી રથ ના ચાલે, એકદમ પાતળી લગામ લીધી છે, ઘોડાને સહેજ જ વાળવા માટે ખેંચે તો તૂટી જાય, આવી લગામથી રથ ચાલે? ખાડામાં પડે, ચાલે ખડો, ગમે ત્યાં ચાલે, આપણી ઈચ્છા મુજબ ના ચાલે, બેઠેલા માણસનું જોખમ છે અંદર. લગામ તો મજબૂત જોઈએ. અહીંયા લગામ એટલે મન, અને અહીંયા સારથી એટલે બુદ્ધિ. અને અહીંયા અંદર બેઠેલો માણસ, જેને મુખ્ય કહીએ છીએ, એટલે આત્મા. હવે કલ્પના કરો કે મારી ઇન્દ્રિયોને જો સંયમમાં રાખવી હોય તો આ મજબૂત જોઈએ. આને જો મજબૂત રાખવું હોય તો આ પ્રભુનિષ્ઠ જોઈએ. એટલે કે આ પ્રભુનિષ્ઠનો મતલબ છે આત્મનિષ્ઠ જોઈએ. પણ આની ખબર ના હોય તો પ્રભુનિષ્ઠ તો જોઈએ. ભગવાન તો જોઈએ જ, નહીં તો મન આને સંયમિત નહીં કરી શકે. લગામ છે મજબૂત, ચાલો, પણ સારથી વ્યવસ્થિત ના હોય તો. એટલે પરમ પૂજ્ય દાદાજી કહે છે કે અશક્ત જો થવાનું હોય, ઇન્દ્રિયોને જો સંયમમાં રાખવાની હોય તો મન મજબૂત જોઈએ, સંસ્કારી જોઈએ, પાવરફુલ જોઈએ, શક્તિશાળી જોઈએ, અને બુદ્ધિ પ્રભુનિષ્ઠ જોઈએ. આટલી વાતો તો જોઈએ જ. આમ તો આપણી બુદ્ધિ ઘણી બધી નિષ્ઠ છે, આપણે વિચારવું પણ જોઈએ. આપણે વ્યવહારનિષ્ઠ છે, આપણે સંસારનિષ્ઠ છે, આપણે વિત્તનિષ્ઠ છે, આપણે લોકનિષ્ઠ છે, આપણે પુત્રનિષ્ઠ છે, આપણે પત્નીનિષ્ઠ છે, આપણે પૈસાનિષ્ઠ છે, આપણે કીર્તિનિષ્ઠ છીએ, આપણે પ્રભુનિષ્ઠ છીએ. આપણી બુદ્ધિ 1000 જગ્યાએ નિષ્ઠા લગાવી શકે છે, પણ આપણી બુદ્ધિ ક્યારેક પ્રભુનિષ્ઠ બની શકે? વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ, એ કરવું પડે. શંકરાચાર્યજીએ કીધું છે, એના માટે પાણીની વ્યાકરણ જાણવું પડે. એ દેશી હિસાબ છે પેલો. કારણ કે આ તો વિષયોમાં ફરવાની છે, ફરવાની છે ને ફરવાની જ છે. ઘોડાનો સ્વભાવ જ છે ચાલવાનો, ચરે વેતી, અને ચાલવાનો સ્વભાવ છે. તો ભગવાને આ ઘોડાઓને 5 રસ્તા આપેલા છે, અને 5 રસ્તાઓ ઉપર દુનિયા આ 5 જ રસ્તાઓથી બનેલી છે. એટલે એ રસ્તા ઉપર ઘોડા તો ચાલવાના, વિષયોની ઉપર આ ઇન્દ્રિયો તો દોડવાની જ છે. પરંતુ મન તેમાં લેપાયમાન થવું જોઈએ ના. મનને ઇન્દ્રિયોના વિષયોનો લેપ લાગવો જોઈએ ના. આ પ્રક્રિયા છે કર્મયોગની શરૂઆત. કર્મેન્દ્રિયો વિષયોમાં જવાની, બુદ્ધિ પાસે ઘણી બધી નિષ્ઠાઓ છે, એમાં પ્રભુ નિષ્ઠા શોધવાની. એના માટે લગામ મજબૂત જોઈએ, કારણ કે તે લેપાયમાન થવું જોઈએ ના. અચ્છા, પ્રશ્ન આપણને એ ઉભો થાય કે આપણી ઇન્દ્રિયો બધી જ સારી છે, ચાલો, અને મન મજબૂત નથી ને લેપાયમાન થઈ જાય તો વાંધો શું છે કર્મયોગમાં? તમને વાંધો એ છે કે કર્મ જ્યારે આપણે કરવાનું હોય, બહુ સૂક્ષ્મતાથી વિચારજો. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ કર્મ કરે છે ત્યારે તે કર્મ સૂક્ષ્મ સ્વરૂપે પહેલા તેના મનમાં જન્મ લે છે. હજુ આજે બી વિચારવું હોય તો તમે ઘરે વિચારો. કોઈ પણ કામ કરતા પહેલા તે કામ દુનિયાના કોઈ પણ બાહ્ય વિષયોમાં થતા પહેલા આપણા મનમાં પહેલું થઈ જાય છે, જેને કહેવાય છે હેતુ. આ કર્મનું સૂક્ષ્મ રૂપ છે, અને આ હેતુ હંમેશા મનમાં નિર્માણ થાય છે. જો હેતુ મનમાં કર્મનો નિર્માણ થતો હોય
તો નિર્માતા જ્યાં થાય છે તે જગ્યાને પહેલી પકડવી પડે, તો જ કર્મ વ્યવસ્થિત થાય. બહાર દેખાય છે એટલું જ કર્મ સારું છે એવું નથી. દુનિયામાં ઘણા કર્મો એવા છે કે બહારથી આપણને બહુ જ સારા લાગે છે, પણ એનો હેતુ એકદમ ખરાબ હોય છે. જો હેતુ ખરાબ હોય તો કર્મ સારું દેખાય તો પણ ખરાબ, એનું પરિણામ પણ ખરાબ. અચ્છા, બહારથી કર્મ એકદમ ખરાબ દેખાય આપણને, પણ હેતુ સારો છે. જો હેતુ સારો હોય તો કર્મ ગમે તેટલું ખરાબ હોય છતાં પરિણામ સારું જ આવશે. મનમાં હેતુ નિર્માણ થાય છે, માટે મન મજબૂત જોઈએ, માટે મન શુદ્ધ જોઈએ, માટે મન ઉચ્ચ જોઈએ. આ બધું મને એટલા માટે જોઈએ છે કારણ કે આ ઇન્દ્રિયો જે વિષયો ઉપર કર્મો કરવાની છે એનો મુખ્ય હેતુ મનમાં નિર્માણ થાય છે, માટે મન મજબૂત. આપણે તો કર્મયોગમાં ભગવાનની ક્યાં જરૂર છે ને એ વિચારીએ છીએ, અને વિચારવા માટે આજે આપણે પૂર્વ ભૂમિકા બાંધી દઈશું. આવતી વખત સાબિત કરી દઈશું કે ભાઈ આ મારથી નથી થઈ શકે એટલે ભગવાનની જરૂર છે કર્મયોગમાં, તો જ કર્મયોગ સંભવ છે, બાકી કર્મયોગ સંભવ જ નથી. ઇન્દ્રિયો કર્મ કરે છે, ઇન્દ્રિયોને મનના સંયમમાં એટલા માટે રાખવાની કે ઇન્દ્રિયો માત્ર કૃતિ કરે છે, એની છાપ મન ઉપર પડે છે, તેને સંસ્કાર કહીએ છીએ. તો મન મજબૂત જોઈએ, સારા સંસ્કારો પડવા જોઈએ, કારણ કે સારા સંસ્કારો એટલા માટે જોઈએ કે હેતુ જ મનમાંથી નિર્માણ થાય છે, કૃતિનું ઉદ્ભવ જ મનમાંથી થાય છે. કૃતિનું ઉદ્ભવ સ્થાન સારું હોય અને બહાર દેખાતી કૃતિ ખરાબ હોય તો વાંધો નથી. હેતુ ઉચ્ચ જોઈએ, હેતુ ઉદાત્ત જોઈએ. અંગ્રેજીમાં પણ કીધું છે, ગુડ એક્શન ડન વિથ બેડ મોટિવ્સ આર બેડ. સારી ક્રિયા તમે ખરાબ હેતુથી કરો તો ક્રિયા પણ ખરાબ અને પરિણામ પણ ખરાબ, ભલે સારું દેખાતું હોય તો. બેડ એક્શન ડન વિથ ગુડ મોટિવ્સ આર બેડ. ખરાબ કૃતિ તમે સારા ઉદ્દેશથી કરો તો કૃતિ સારી જ ગણવી, એ પરિણામ પણ સારું જ આવશે. દુનિયામાં જેટલું સારું કર્મ દેખાય, જો તેનો હેતુ ખરાબ હોય તો તે ખરાબ જ માનવાનું, અને હેતુ હંમેશા મનમાં હોય છે, અને એ મન બાજુવાળો વ્યક્તિ જાણી શકતો નથી, એ મન ખાલી ભગવાન જાણે છે, અને એટલે અહીંયા ભગવાનની જરૂર પડે છે. હેતુ ખરાબ તો ગમે તેટલું સોના જેવું દેખાતું કર્મ પણ ખરાબ, હેતુ સારો તો ગમે તેટલું ઉકરડા જેવું દેખાતું ખરાબ કર્મ પણ સારું. એક્ઝામ્પલથી આપણે સમજીએ. પરમ પૂજ્ય દાદાજી ઘણી વખત એક્ઝામ્પલ આપે છે કે એક નાનકડું ગામડું હતું, અને એ ગામડામાં એક મહોલ્લામાં બધા રહેતા હતા. એ મહોલ્લામાં એક ફેમિલી એવું રહેતું હતું કે જેનો એકનો એક દીકરો હતો, ડાયો હતો, પણ થોડું યુવાનીમાં તો ઉચ્છંખલ બનવાનો જ. એક વખત એના પપ્પા બજારમાંથી, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો, શ્રાવણ મહિનાના પારણા હતા, આખા મહિનાના ઉપવાસના, એટલા માટે એના પપ્પા એના માટે શ્રીખંડ લાવ્યા, અને આખું ફેમિલી જમવા માટે બેઠું. ત્યારે એના દીકરાએ એક પ્રસ્તાવ મૂક્યો પતિ પત્નીના કે પપ્પા વાટકીમાં થોડું શ્રીખંડ લઈને બાજુમાં આપી આવું, કારણ કે આપણી સંસ્કૃતિ એવું કહે છે કે કંઈ પણ વસ્તુ ખાઈએ તો વહેંચીને ખાવી જોઈએ, અને એ ગુડ માણસ કહેવાય. પપ્પાએ કીધું કે સારું બેટા. મમ્મીએ દીકરાને વાટકીમાં શ્રીખંડ આપ્યું અને શ્રીખંડ લઈને બાજુના ઘરે આપવા ગયો. જ્યારે આપવા ગયો ત્યારે પતિ પત્ની વિચાર કરતા હતા કે આપણો દીકરો કેટલો સારો લાગે છે, કેટલો સંસ્કારી છે, કેટલા ઉચ્ચ વિચારો છે, કેટલો આદર્શવાળો છે, જુઓ. બાકી બીજા કોઈ હોય તો સારી વસ્તુ કોઈને આપે ના. આજે આપણા ઘરે શ્રીખંડ છે તો બાજુના ઘરે આપવા ગયો. બાહ્ય રીતે કૃતિ બહુ જ સારી છે, વહેંચીને ખાવાની. પરંતુ દીકરો જ્યારે બાજુના ઘરમાં શ્રીખંડ આપીને આવ્યો અને મમ્મી પપ્પા જ્યારે અંદર અંદર ચર્ચા કરતા હતા, ત્યારે આ વિશ્વના એક વૈશ્વિક સર્વવ્યાપક ચૈતન્યને એવું થયું કે લાવ હું દીકરાને મનોમન પ્રશ્ન પૂછું કે તું ખરેખર આદર્શને માને છે, તું ખરેખર શ્રેષ્ઠ કર્મ કર્યું છે? ત્યારે દીકરાના અંદરથી જવાબ આવ્યો, કારણ કે ભગવાનને જ ખબર છે આ કર્મ સારું છે કે ખરાબ છે. દીકરાનો અંદરથી જવાબ આપ્યો કે હું કોઈ દિવસ શ્રીખંડ વહેંચવા જતો નથી, મારા ઘરે સારી આઈટમ બને તો કોઈને ક્યારેય આપવા જતો નથી, પણ બાજુના ઘરમાં હમણાં વેકેશન થોડું નાનકડું અઠવાડિયું હતું, બહારગામથી એક 18 વર્ષની છોકરી આવેલી છે, દેખાવમાં બહુ સુંદર છે, બહાર નીકળતી નથી, મારે એને જોવી હતી, એટલે મારા ઘરેથી શ્રીખંડ લઈને બાજુના ઘરે ચૂલા સુધી હું આપવા ગયો.
આ તમને મને ક્યાં ખાય છે? અરે એનો જન્મ આપવા વાળા 9 મહિના પેટમાં રાખવા વાળી માને પણ ખબર નથી કે આ દીકરો આવી સારી કૃતિ કેમ કરે છે. બેડ good action done with bad motives are good. Bad action done with good motives are good. કૃતિ તો સારી છે, અંદરનો હેતુ ખરાબ છે, પરિણામ પણ ખરાબ આવવાનું અને કર્મ પણ ખરાબ જ કહેવાય. તમારી મારી સામે નહીં, દુનિયા સામે તો એ સારું કર્મ છે, ભગવાનની સામે આ ખરાબ કર્મ છે અને ભગવાન એ જ શોધે છે. માટે ભગવાનની આપણને જરૂર છે. આમ તો કોઈને થપ્પડ મારવી બહુ ખરાબ કહેવાય, કેસ થઈ શકે એના ઉપર. ગુંડો મારે તો ખરાબ, માં મારે તો સારું. કારણ કે માને થપ્પડ મારવાનો હેતુ શું છે એ વિચારવું જોઈએ અને ગુંડાએ થપ્પડ મારવાનો હેતુ શું છે એ વિચારવું જોઈએ. મારા દાદા તો એ પણ કહે છે કે ગામમાં પાણીની તકલીફ હોય અને કોઈ કૂવો પોતાના ખર્ચે બનાવી આપે તો કેટલું સારું કામ છે. આખું ગામ વાહ વાહ કરે, પણ 3 વર્ષ કે 1.5 વર્ષ પછી ચૂંટણી આવવાની છે અને કૂવો બનાવી આપવા વાળો ભાઈ ચૂંટણીમાં સરપંચનું ફોર્મ ભરવાનો છે. ગુડ એક્શન ડન વિથ બેડ મોટિવ્સ આર બેડ. ભલે એક્શન સારી હોય, હેતુ ખરાબ, કૃતિ ખરાબ. અને હેતુ હંમેશા પ્રત્યેક કૃતિનો મનમાં નિર્માણ થાય છે. માટે મન મજબૂત જોઈએ. માટે ભગવાન કહે છે યત્સ્વેન્દ્રિયાની મનસા નિયમ્યારભતે અર્જુન. હે અર્જુન, ઇન્દ્રિયોને મનના સંયમમાં રાખવાની. કર્મેન્દ્રિય કર્મયોગમ અશક્ત સ વિશિષ્યતે. પછી કર્મેન્દ્રિયોથી કર્મયોગ કરો તો એ અશક્ત છે, વિશિષ્ટ છે, શ્રેષ્ઠ છે. બહુ સુંદર. વ્યવસ્થિત હેતુ હોય તો કર્મ કહેવાય, અવ્યવસ્થિત હેતુ હોય તો કર્મ કહેવાય. ભોગવ તારા કર્મ એવું કહીએ છીએ ને આપણે, એ જ બેડ એક્શન છે, બેડ રિઝલ્ટ એનું છે. આપણે તો કર્મમાં પરવશ છીએ એ વાત આપણે ભૂલવી ના જોઈએ. કરવું જ પડશે. કર્મ કરતી વખતે 3 વસ્તુ આપણે યાદ રાખવાની છે અને એ 3 વસ્તુ ધ્યાનમાં રાખશું તો જ કર્મયોગ થશે, બાકી કર્મયોગ નહીં થાય. બહાર દેખાતા કર્મથી હવે આપણે અંદર જવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે આપણે તો સમજવું છે, ભગવાને 7મા શ્લોકમાં કીધું યત્સ્વેન્દ્રિયાની મનસા નિયમ્યારભતે અર્જુન. એ સમજવું છે અને એટલા માટે અંદર જવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ કર્મ કરતા પહેલા એનો હેતુ શુદ્ધ ઉચ્ચ હોવો જોઈએ. આ તો આના પરીક્ષક તમે જાતે જ બની શકો. ઘેર આ બધું જાતે જ આપણે આપણી પરીક્ષાનું પેપર લખવાનું અને આપણે જ પરીક્ષક બનવાનું. કારણ કે અંદર પરીક્ષા લેવા વાળો પરીક્ષક આપણો સંબંધી છે, આપણે જ છીએ. આપણે જ પરીક્ષા, કોઈ પણ કૃતિ હું દુનિયાની સામે કરું છું એનો હેતુ શું છે ચેક કરવું જોઈએ. અને કર્મ કરતી વખતે મન વાસના રહિત, કામના રહિત, આકાંક્ષા રહિત થવું જોઈએ. આ કર્મયોગ કરતા હોય, જમવાનું પીરસવાનું હોય તો થાળી કેવી હોવી જોઈએ એની ચર્ચા છે. આવું હોવું છે. વાસના વગરનું મન ન રહી શકે તો એક દૈવી વાસના હોવી જોઈએ. ભગવાન, આ જીવનમાં મારે તારા બનવું છે, આ દૈવી વાસના. બસ આવી એક દૈવી વાસનાથી, આવા એક દૈવી સંકલ્પથી બાકીની બીજી બધી જ કૃતિઓને શણગારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ 3 વાતો જો આપણે ધ્યાનમાં રાખશું તો આપણું મન મજબૂત બનશે અને બુદ્ધિ પ્રભુનિષ્ઠ બનશે, એમાં કોઈ શંકાને નથી. અને આ 2 જણા પાવરફુલ થયા એટલે યત્સ્વેન્દ્રિયાની મનસા. અહીંયા ગીતામાં મન એટલે અંતઃકરણ શબ્દ પણ આપણે વાપરી શકીએ. એમાં મન, બુદ્ધિ ને અહંકાર 3 વસ્તુ આવી જાય છે. મજબૂત જોઈએ, પ્રભુનિષ્ઠ જોઈએ તો ઇન્દ્રિયોને સંયમિત કરી શકાય. અરે કર્મયોગમાં આ બધી માથાકૂટ કરવાની શું જરૂર છે? કારણ કે કૃતિની અંદર શરૂઆત જ કર્મ મનથી થાય છે અને મન ખૂબ જ ચંચળ છે.
ચંચળ મન એટલે એક જગ્યાએ સ્થિર રાખવું બહુ મુશ્કેલ છે. એ ક્યારેય ચૂપચાપ બેસી રહી શકતું નથી, એટલું ચંચળ છે. કેટલું ચંચળ છે? આપણા સુભાષિતકારો કહે છે, મનો મધુ કરો મેઘો માનિની મદનો મરોત મામદો મામદો મરકતો મત્સ્ય મકારા 10 ચંચલાહા. 10 મકારથી શરૂ થતી વસ્તુઓને આપણા શાસ્ત્રકારો સુભાષિતકારો ચંચળ ગણે છે. અને આ 10 વસ્તુઓમાં સૌથી પ્રમુખ, સૌથી મોટું, સૌથી મહાન, સૌથી શ્રેષ્ઠ ચંચળતામાં મન છે. મનો મધુ કરો મેઘો. મન ચંચળ છે. ખબર જ છે, સવારે આપણને ગીતા ચિંતન સાંભળવાનું મન થાય, બપોરે આપણને ફિલ્મ જોવાનું મન થાય, સાંજ પડે કે ટીવી જોવાનું મન થાય એકાદ સિરિયલ, રાત પડે કે ઊંઘી જવાનું મન થાય, હોટલમાં જમવા. એક મનમાં કોઈ વાત સ્થિર નથી, અને એક વાત સ્થિર હોવી જોઈએ મનમાં. એટલા માટે કીધું કે એક દૈવી વાસના રાખો જીવનમાં. મરતા પહેલા આ જન્મમાં ભગવાન મારો જન્મ થયો છે એની કોઈ નોંધ લે એવું જીવન હોવું જોઈએ. રખડતા કૂતરાઓને કોઈ બી ટ્રકવાળો કરચી નાખે, કચડી નાખે તો કોઈ કેસ થતો નથી. ઘરે પટ્ટો બાંધેલો હોય ને તો બધા લોકો એની નોંધ લે છે કે કોઈકનો કૂતરો છે. ટ્રકવાળાને ઉભો રાખે, કેસ થઈ શકે છે. આપણે રખડતા કૂતરા નથી, આપણે ભગવાનના કૂતરા છે. એક વાસના રાખવી જોઈએ, ભગવાન હું તારો થવાનો છું. આવું કરીને કર્મની છણાવટ કરવી જોઈએ આપણે બધા લોકોએ. ચંચળ છે મન, ચંચળ છે. મધુ કરો. મધમાખી પણ ચંચળ છે. મધમાખી કો કાં તો ભમરો કો, એ ક્યારેય સ્થિર ઉભો રહીને ઉડતો ના હોય, એની હજારો વખત પાંખો ફળકતી હોય. ચંચળ છે. મેઘ પણ ચંચળ છે. આવે તો આવે, ના આવે તો ના આવે. આવે તોય ના વરસે, એની મરજી. અને ના આવે તોય અમુક વખત વાદળમાં મેઘ ના હોય તો બી વરસાદ પડી જાય એવું લાગે આપણને. ચંચળ છે, નક્કી નથી હોતી. માનીની મદનો મરુતઃ. માનીની એટલે સ્ત્રી. સ્ત્રી પણ ચંચળ. આ બધાનું ચિંતન નથી આજે, પણ જોઈએ કે આટલા લોકો જગતમાં મથી શરૂ થતા છે. 10 લોકો ને 10 લોકો ચંચળ છે. 10 લોકો. મદનો, કામદેવ પણ ચંચળ છે. આજે આ સારું લાગે, કાલે બીજું સારું લાગે. આજે આ ગમ્યું, કાલે બીજું ગમ્યું. આજે આ ગમ્યું તો કાલે એની નફરત થઈ ગઈ, કાલે એની નફરત થઈ તો પરમ દિવસે એ ગમી ગયું. ચંચળ છે. મરુત, પવન પણ ચંચળ છે. માં લક્ષ્મી પણ ચંચળ છે. મદ, કફ પણ ચંચળ છે. મરકટ એટલે વાંદરો પણ ચંચળ છે. અને મત્સ્ય એટલે માછલી પણ ચંચળ છે. મકારા 10 ચંચલાહા. આ 10 માંથી શરૂ થતા ચંચળ છે. અને એમાં પ્રમુખ છે મન. ચાલો, કેટલું અઘરું છે મન. એને કોઈ ગમી જાય તો બીજે દાડે એની નફરત થઈ જાય. આજે એની કોઈના માટે નફરત થઈ જાય તો કાલે એ ગમી જાય. આવા ચંચળ મન ઉપર સવાર થઈને આપણે કર્મયોગ કરવાનો છે. અને સવાર થવું હોય તો પ્રભુનિષ્ઠ બુદ્ધિ જોઈએ ને જોઈએ. પ્રભુનિષ્ઠ બુદ્ધિ બનાવવી હોય તો આ તત્વ વગર શક્ય નથી. એટલા માટે કર્મયોગમાં ભગવાનની આવશ્યકતા છે જ. ભગવાન રામચંદ્ર આ દ્રષ્ટિથી બહુ મોટું આપણા માટે ઇતિહાસનું જીવતું જાગતું સાક્ષાત એક્ઝામ્પલ છે. કારણ કે આ 10 માં મરકટ પણ ચંચળ છે, વાંદરો પણ ચંચળ છે. અને ભગવાન રામે વાંદરાને ભેગા કર્યા. એક તો વાંદરા સાથે દોસ્તી કરવી જ અઘરી. એ કશું ના કરતો હોય તો આ ઝાડથી પેલા ઝાડ પર, પેલા દારા પરથી પેલા દારખા પર કૂદા કરે. અને કૂદતો ના હોય તો આંખો પણ ફેરવ્યા કરે. બહુ ચંચળ હોય છે વાંદરો. બહુ ચંચળ, સ્થિર બેસે નહીં. રાત્રે ઊંઘી જાય ત્યારે ખબર નહીં, બાકી દિવસે તો મેં ક્યારેય વાંદરાને સ્થિર જોયો નથી. એ ચંચળ જ હોય છે. આટલો ચંચળ વાંદરો પહેલો તો સાથે રાખવો અઘરો. પહેલો તો બીજા બધા વાંદરાઓને ભેગા રાખવા અઘરા. અને ભેગા રાખવા અઘરા એટલું નહીં, તેમની પાસેથી કામ લેવું અઘરું. અને કદાચ કામ લઈ લો તો એ કામને પૂર્ણ કરવું અઘરું. અને કદાચ એ કામ પૂર્ણ કરો તો તમારે સફળ થવાનું અઘરું. ભગવાન રામે શું કર્યું? વાંદરાઓની દોસ્તી કરી, વાંદરાઓનો સમૂહ બનાવ્યો. સમૂહ બનાવ્યો એટલો જ નહીં, એ વાંદરાઓથી જ સીતાની તપાસ કરી, સીતાની શોધ કરી. એ વાંદરાઓથી જ પુલ બનાવ્યો. એ વાંદરાઓથી જ લંકામાં પહોંચ્યા. એ વાંદરાઓથી જ રાવણ ઉપર વિજય મેળવ્યો.
અને બધું થયા પછી, વિજય મેળવ્યા પછી જે પ્રાપ્ત થયું એ અધિકાર ભગવાને છોડી દીધો. વાંદરાની દોસ્તી, વાંદરાનો સમૂહ, વાંદરાના સમૂહને આપણા ઉપર શ્રદ્ધા નિર્માણ કરવાની, આપણા ઉપર શ્રદ્ધા નિર્માણ પછી કોઈ કામ નક્કી કરવાનું, કોઈ કામ નક્કી કર્યા પછી સાથે રાખેલા વાંદરાઓનો એ કામમાં ઉપયોગ કરવાનો, ઉપયોગ થઈ ગયા પછી તે કામમાં સફળ થવાનું, અને સફળ થઈ ગયા પછી એ ફળ મળેલા ફળ ઉપર અધિકાર છોડી દેવાનો. આ છે અશક્ત. ભગવાન અહીંયા એ વાત કરે, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, અર્જુન બધા અશક્ત છે. પછી આપણને આ શ્લોક કીધો છે. અને ભગવાન રામે આ જ કર્યું છે, આ જ કરેલું છે. ચાલો તપાસ તો કરો 10,000 વર્ષ સુધીના ઇતિહાસમાં કે રામ પાસે જે વાંદરાઓ હતા એમાંનો કયો વાંદરો આપણે જેને યુનિવર્સિટી કહીએ છીએ એનું ડિગ્રીધારી પ્રમાણપત્ર હતું, કયો વાંદરો કરોડપતિ હતો, કયો વાંદરો લખપતિ હતો, કયો વાંદરો બાહુબલી હતો. આમાંની કોઈ પણ વાત વાંદરાઓમાં ન હોવા છતાં ચંચળતા વિશેષ વાત છે, અને વિશેષ વાત છે ચંચળને પણ સાથે રાખી શકાય છે, સાથે રાખીને ધ્યેય આપી શકાય છે, એ ધ્યેયમાં પૂર્ણતા કરીને ફળ પ્રાપ્ત કરી શકાય છે, અને જ્યારે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય ત્યારે તેનો અધિકાર પણ છોડી શકાય છે. ઉત્તમ ઉદાહરણ છે ભગવાન રામ. આપણી પાસે પણ ભગવાને આ બધા વાંદરાઓ ચંચળ આપેલા છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો ચંચળ છે. આ ચંચળ વાંદરાઓને સાથે રાખવા અઘરા છે. ગીતા નહીં વાંચો તો શક્ય નથી. સાથે રાખેલા વાંદરાઓને, સમૂહને કોઈ ધ્યેય આપવું અઘરું છે. તમને જ સમજ નહીં હોય તો તમે વાંદરાઓને શું ધ્યેય આપવાના? ધ્યેય આપીને અશક્ય કામ, અસંભવ કામ દુનિયાની દ્રષ્ટિથી શક્યતા પર લાવવાનું અઘરું છે. શક્યતા પર આવ્યા પછી સફળતા પ્રાપ્ત કરવાનું અઘરું છે. સફળ થઈ ગયા પછી ફળ ઉપરનો અધિકાર છોડી દેવાનું અઘરું છે. મનો મધુ કરો મેઘો માનિની મદનો મરુતો મા મદો મરકતો મત્સ્યા મકારા દસ ચંચલાહા. એટલા માટે આપણે જોયું છે કે આ બધું ચંચળ છે, અને ચંચળને તાબામાં લેવાનું છે, અને તાબામાં લઈને કોઈ વિશિષ્ટ ધ્યેય માટે એક દૈવી વાસના રાખવાની છે, એનામાં બધાને કામે લગાડવાના છે, એનામાં સફળતા પ્રાપ્ત કરવાની છે, અને ફળ આવે ત્યારે અધિકાર છોડી દેવાનો. આ જ છે કર્મયોગની શરૂઆત. ભગવાન 7મા શ્લોકમાં એ જ કહેવા માંગે છે. કર્મવીરે ઇન્દ્રિયોને મન સાથે આ જ કામ કરવાનું છે. આ દેશમાં એક વ્યક્તિ થઈ ગયો, એને પણ હજારો વર્ષ થઈ ગયા છે. જનક રાજા સંસારી હતા, શ્રેષ્ઠ હતા, સ્થિત પ્રજ્ઞ હતા. ગીતા આવા વ્યક્તિઓને માથા પર ઉઠાવે છે. આ જ અધ્યાયના 20મા શ્લોકમાં ગીતા કહે છે, જનકાદય આસ્થિતા જનકાદય આવશે ત્યારે આપણે જોઈશું. જનકના નામનો ઉલ્લેખ કરે છે. કલ્પના તો કરો, શું કામ કર્યું હશે, કેવો વ્યક્તિ હશે. કર્મયોગી અને સંસારીનો વ્યવહાર આમ તો આપણને સરખો જ લાગે, સરખો નથી. બંનેમાં આસમાન અને જમીનનો ફેર છે. કર્મયોગીનો હેતુ અહીંયાથી બધું સરખું લાગે, અહીંથી જ્યારે હેતુની વાત આવે ત્યારે બંને જુદી છે. પણ આપણને તો એવું લાગે કે આ વ્યક્તિ કામ કરે ને આપણે કામ કરીએ, બધું સરખું જ છે યાર. અમે યાત્રા જતો સંઘ આવે તો અગરબત્તીનું પડીકું આપીએ છીએ, અને એ માણસ 5 જણને જમાડે છે. ફરક શું છે? આ બંનેનો હેતુ શું છે આ ચકાસવાનું. એમાં ફરક સમજાઈ જાય. એટલે શાસ્ત્રકારો કહે છે, કાકા કૃષ્ણ પિકા કૃષ્ણ કોભેદ પિકા કયો. કાગરો પણ કારો અને કોયલ પણ કારી. શું ભેદ લાગે આપણને? કોઈ ગૃહસ્થી કરે અને કોઈ અશક્ત બનવા માટે પ્રયત્ન કરે સંસારી. આ બંનેમાં બહુ ફરક છે. આમ તો જનક રાજાએ જે શાસન કર્યું અને આજનો કોઈ શાસન કરે રાજા, બંનેની કૃતિઓ આપણને સરખી જ લાગે? બહુ ફેર છે. આસમાન અને જમીનનો ફેર છે. કામ કરવાનો હેતુ શું છે તે ચેક કરો તો ખબર પડે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે માણસ કામ કરે છે, પેલો માણસ અર્થ અને કામ માટે કામ કરે છે. આટલો ફેર છે. હેતુ જ તપાસવાનો. હેતુ મનમાં જ નિર્માણ થાય છે, અને મનના હેતુને શુદ્ધ કરવા માટે પ્રભુનિષ્ઠ બુદ્ધિ જોઈએ. પ્રભુનિષ્ઠ બુદ્ધિમાં પ્રભુની આવશ્યકતા છે. કર્મયોગ ભગવાનને એન્ટ્રી લીધા વગર આપણાથી પણ શક્ય નથી.
કાકા કૃષ્ણ પિક કૃષ્ણ કો ભેદ પીક કાકયો હો વસંત સમયે પ્રાપ્તે કાકા કાકા પીક પીક. વસંત ઋતુ આવે અને કોયલ જ્યારે બોલે ત્યારે આપણને ખબર પડે કે આને કોયલ કહેવાય અને આને કાગડો કહેવાય. આ ગીતાનું અધ્યયન કરવા વાળો વ્યક્તિ છે, આ ગીતા જેને વાંચી નથી તેવો વ્યક્તિ છે. બાકી બેના કર્મો તો સરખા જ લાગે બાહ્ય દ્રષ્ટિએ. પેલો અંદરથી કર્મને જાણે છે, કર્મ ઉત્પત્તિ થાય ત્યાંથી સુધરવાનો પ્રયત્ન કરે છે, આ ખાલી બહારથી કલર મારે છે. સુકાઈ ગયા લાકડા, સુકાઈ ગયેલા ઝાડને લીલું કરવા માટેના બે પ્રયત્નો થઈ શકે. કયો કરવો જોઈએ તે તમારે વિચારવાનું. ઝાડનું ઠૂઠું એકદમ સૂકું હોય અને રાજાએ ઓર્ડર કર્યો એના પ્રજાને કે ભાઈ આ ઝાડ મારે લીલું જોઈએ. એક જણ તેના ઉપર લીલો કલર લઈ આવ્યો અને મારી દીધો, 2 મિનિટમાં લીલું. આ લીલું તમને જોઈએ છે? અને બીજો વ્યક્તિ ઝાડમાં પાણી રેડવાનું શરૂ કર્યું, જોઈતા પ્રોટીન્સ આપવાનું શરૂ કર્યું એને. અને પછી 6 મહિના પછી ઝાડ લીલું થયું. તમારે કયું લીલું સ્વીકાર્ય છે? આજનો કોઈ જેસંગ કામ કરે ને તે વખતના જનકે કામ કર્યું, આમ તો આપણને સરખું જ લાગે. મારે તો ઝાડના મૂળમાં પાણી પીને લીલું કરેલું ઝાડ જોઈએ છે. કાકઃ કૃષ્ણ પિકઃ કૃષ્ણ કો ભેદ પીક કાકયો હો વસંત સમયે પ્રાપ્તે કાકા કાકઃ પીકઃ પીકઃ. એ સમજવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાના ચિંતનની જરૂર છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન અમને સમજ આપ, અમારે કર્મયોગને ઊભા થતા અમારા અંદરના વેવ્સથી સમજવો છે. ખરેખર ભગવાનની એન્ટ્રી ક્યાં પડશે? આવતા સોમવારે આવશે અને આપણે જોશું કર્મયોગમાં ભગવાનની શું જરૂર છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.